આ છે ભવ્ય ભારતની આધ્યાત્મિક ધરા, ત્યાં સ્વર્ગના દેવતાઓને પણાવવાની ઈચ્છા થાય એવી આ હિન્દુસ્તાનની પાવનકારી કચ્છ ગુજરાતની ધરા. કારણ કે અહીંયા અખિલ બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવીને અનંત રહસ્યો સર્જ્યા. એવા પવિત્ર યાત્રાધામના રહસ્યો. પ્રથમ રહસ્ય, ઉદ્ધવ અવતાર એવા સદગુરુ શ્રી રામાનંદ સ્વામીને અતિ વહાલું આ ભુજધામ, અને અહીંના વહાલા હરિભક્તો એવા ગંગારામ મલ, સુંદરજી સુથાર તેમજ સાંખ્યોગી શ્રી લાધીબાઈ, સૂરજબા એવા અહીંના શ્રદ્ધાવાન અને વિશ્વાસુ પ્રભુને પ્યારા વહાલા ભક્તો. બીજું રહસ્ય, પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ભુજની ધરતી પર સંવંત 1860 મહાસુદી સાતમના શુભ દિવસે સૌથી પહેલા ભુજધામમાં પધાર્યા હતા, અને મહાન સંત શ્રી વૈષ્ણવાનંદ સ્વામી દ્વારા ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય કરી સંવંત 1879 વૈશાખ સુધી પાશમને તારીખ 15/5/1823 ગુરુવારે ભારત ખંડના રાજા એવા શ્રી નરનારાયણ દેવની વૈદિક મંત્રોચ્ચારથી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાનું તેજ ઐશ્વર્ય આ નરનારાયણ દેવની મૂર્તિમાં સમાવી શ્રી હરિએ કહ્યું હતું કે આ નરનારાયણની મૂર્તિમાં હું જ રહ્યો છું, આ મારું સ્વરૂપ છે. નરનારાયણ એ હું છું અને મને સમજજો. હું તમામના સંકલ્પો પૂરા કરીશ અને તમામને સુખી કરીશ અને અર્થ, ધર્મ અને મોક્ષ પ્રદાન કરીશ અને સંસારના ચક્રમાંથી છોડાવીશ અને ભવ પાર કરીશ. આમ કહી પોતાનું તેજ ઐશ્વર્ય આ મૂર્તિમાં સમાવી દીધું હતું. એવા આશીર્વાદ આપી ભગવાન શ્રી હરિએ આ વિશ્વને બીજા શ્રી સ્વામિનારાયણ મંદિરની આપણને અપાર ભેટ આપી હતી. ત્રીજું રહસ્ય, શ્રી નરનારાયણ દેવની સમીપમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે સંવંત 1923 ફાગણ સુધી બીજને ગુરુવાર તારીખ 6/3/1867 રોજ અતિ ધામધૂમથી પોતાના ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ત્યારે શ્રી હરિ પ્રગટ થઈને કહ્યું હતું કે આ લોકોના દુઃખ હરી અને મંગલ મનોકામના પૂર્ણ કરીશ અને સર્વને સુખી કરીશ. ચોથું રહસ્ય, આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજે બીજા દેવળમાં કચ્છ ભુજના હરિભક્તોના પ્રેમને આધીન થઈ ભગવાન શ્રી રાધાકૃષ્ણની ધામધૂમથી સંવંત 1967 ચૈત્રવદી સાતમ તારીખ 21/4/1911 શુભ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને આપણને રાધાકૃષ્ણ દેવની ભેટ અર્પણ કરી હતી. પાંચમું રહસ્ય, આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણનું બાલ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજનું મનોહર સુંદર મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા સંવંત 1988 વૈશાખ સુધી પાશમને સોમવાર તારીખ 20/4/1942 શુભ દિવસે આપણને દુર્લભ મનવાંછિત ભગવાન શ્રી સ્વામિનારાયણ એવા બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજને ભેટ અર્પણ કરી હતી. છઠ્ઠું રહસ્ય, પ્રસાદીના વિભાગમાં પ્રથમ દેવળમાં બિરાજતા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા જાનકી તે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમને પૂજેલા છે. તેમજ તે મૂર્તિઓનો ખૂબ જ ચમત્કાર છે. તે આપણને સુખી અને સમૃદ્ધ કરે છે એવા એના ઐશ્વર્ય પ્રદાન આપણને કરેલા છે. તો ભાવથી દર્શન કરી ધન્યતા અનુભવી આ મૂર્તિનો મહિમા સમજી તેમજ પંચદેવના દર્શન કરી અને આપણું મન પ્રભુ પરાયણ થઈ જાય છે તેવું આ ભુજનું દુર્લભ મંદિર છે. સાતમું રહસ્ય, જ્યારે 26મી જાન્યુઆરીએ 2001 કચ્છ ભુજમાં મહાવિનાશકારી ભૂકંપ આવ્યો ત્યારે આ મંદિર ક્ષતિગ્રસ્ત થયું, પણ દેવોની મૂર્તિને જરા પણ આંચ ન આવી. કારણ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રાણ પ્રતિષ્ઠામાં કહ્યું હતું કે આ મૂર્તિઓમાં હું બ્રહ્માંડ રહે ત્યાં સુધી રહેવાનો છું. તેને સાર્થક કર્યા. ત્યાર પછી નૂતન મંદિરનું નિર્માણ કાર્ય કર્યું અને અત્યારે જે આ મંદિર મુખ્ય મંદિર છે તેમને પ્રસાદીના નામથી
ઓળખવામાં આવે છે. નરનારાયણ દેવના દર્શન કરવા હજારોની સંખ્યામાં હરિભક્તો આવે છે અને દર્શન કરી ધન્ય ધન્ય થાય છે. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાય તનોહરી. આઠમું રહસ્ય. ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી સંવત 1879 મહાન સંત શ્રી યોગીરાજ ગોપાલાનંદ સ્વામીએ ભુજના તમામ લોકો સુખી સમૃદ્ધ રહે તે માટે કષ્ટભંજન દેવ તેમજ વિઘ્નહર્તા દેવ ગણપતિ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરી. ત્યારથી ભુજધામના તમામ ગામવાસીઓ સુખી સમૃદ્ધ છે અને હનુમાનજી મહારાજનું સારંગપુરના કષ્ટભંજન દેવ જેવો જ મહિમા છે. નવમું રહસ્ય. પરમ પૂજ્ય આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની તમામ વસ્તુઓની સમૃદ્ધિ રહે અને ભગવાન શ્રી સ્વામિનારાયણનું સતત અનુસંધાન રહે તે માટે પરમ પૂજ્ય મહંત સદગુરુ પુરાણી શ્રી ધર્મનંદન દાસજી સ્વામીએ સંવત 2071 કાર્તિક વદ અમાસને શનિવારના શુભ દિવસે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના કળકમળ હસ્તે અતિ દુર્લભ અક્ષર ભુવનનું ઉદ્ઘાટન કર્યું છે. 10મું રહસ્ય. શ્રી નરનારાયણ દેવની આ મૂર્તિઓમાં અખંડ ભગવાન શ્રી હરિનો વાસ છે. આ મૂર્તિઓમાં રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણના તમામના સંકલ્પ પૂર્ણ કરે છે. આથી આ મંદિરમાં હિન્દુઓ, મુસ્લિમો, શીખ તેમજ વિવિધ ધર્મોના આસ્થાના લોકો દર્શન કરી પોતાના મનોરથ પૂર્ણ કરે છે તેમજ ધન્યતા અનુભવી ખૂબ ખૂબ આનંદ પામે છે. એટલા માટે તમે પણ આ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરો, કારણ કે અહીંયા પ્રભુ તમને બોલાવે છે. જય શ્રી સ્વામિનારાયણ.